શું આ 10,000 રૂપિયાથી આ દીકરીનું જીવન બદલાશે? 6 વર્ષનું બાળક, જેને આ ઉંમરે મા બાપના સહારાની જરૂર હોય, પણ આ નાનકડી દીકરી નિયતિ પોતે જ પોતાના મા બાપનો સહારો બની ગઈ. જ્યાં બાળકે આંગળી પકડીને ચાલવાનું હોય, ત્યાં નિયતિ પોતાના અંધ મા બાપની આંખો બની ગઈ. અને ગજબની વાત તો એ છે કે તેણે આજ સુધી તેના મા બાપને ક્યારેય પડવા નથી દીધા. દર ગુરુવારની જેમ મને આજે પણ ખબર હતી કે તેઓ જૂનાગઢ બસ સ્ટેન્ડ પર અગરબત્તી વહેંચતા હશે, પણ આજની મુલાકાત વખતે તેમને ખબર ના હતી કે આજે તેમના માટે કંઈક સ્પેશિયલ છે. નિયતિએ ક્યારેય કોઈ જીદ નથી કરી, ક્યારેય કંઈ માંગ્યું નથી, પણ મને ખબર હતી કે તેને આઈસ્ક્રીમ બહુ ભાવે. એટલે જ આજે અમે પહોંચી ગયા જૂનાગઢના સૌથી મોટા આઈસ્ક્રીમ પાર્લર પર. અને પહેલીવાર એની આંખોમાં એક અલગ જ ખુશી હતી. ખુશી નહીં, એ તો જાણે ગુમ થયેલું બાળપણ ફરીથી શ્વાસ લઈ રહ્યું હોય. એના અંધ પિતાએ ધીમા અવાજે કહ્યું, ભગવાને અમારી આંખો લઈ લીધી, પણ અમારી આ દીકરી, એની આંખોએ અમને દુનિયાને જોવાની હિંમત આપી. આ વાત સાંભળતા જ મેં નિયતિને ઉડવા માટે પાંખો આપી. 10,000 રૂપિયા, જેનાથી આવશે તેનું નવું સ્કૂલ બેગ, યુનિફોર્મ, સ્ટેશનરી અને એ બધું જ જેની નિયતિએ ક્યારેય જીદ નથી કરી, અને જેની સગવડતા કરવા આ મા બાપ કેટલાય સમયથી મહેનત કરી રહ્યા હતા. આ સાંભળીને આંખો ભીંજાઈ જાય. પણ સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? કારણ કે લાગણી પૂરતી નથી હોતી. ક્યારેક લાગણીને એક નાનકડા પગલાની અને આપણા સાથની જરૂર હોય છે.